વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમય સંખ્યાઓ અને તેનું દશાંશ સ્વરૂપ વિશે આપણે જોઈશું. તો આપણે અહીંયા કેટલાક ઉદાહરણ લઈએ. અહીંયા આપણે ચાર ઉદાહરણ લીધા છે. આ ચારેય ઉદાહરણ જે રહ્યા એ દશાંશ સ્વરૂપમાં દર્શાવે છે. તો હવે વિચારો, આ દશાંશ સ્વરૂપ છે. હવે આનું હું P/Q સ્વરૂપ મેળવવા માંગુ છું. હવે આ બંનેની અંદર જે કોમન અવયવ, સામાન્ય અવયવ એને આપણે દૂર કરીએ છીએ. તો 375 માં સામાન્ય અવયવ, 1000 માં સામાન્ય અવયવ, એટલે આપણે શું કરીશું, આના જે કોમન અવયવ હોય એ અવયવને આપણે દૂર. આમાં 25 કોમન અવયવ છે. જો આમાં પણ 25 કોમન અવયવ છે. તો 25 ચોકુ 100 એટલે કેટલા આવશે? અહીંયા 40. અહીંયા 25 એકા 25 અને કેટલા વધ્યા? 12 એટલે 125. 25 પંચા 125 બરાબર 15/40. હજુ 5 વડે ભાગ ચાલે છે. જુઓ, બરાબર 3/8 બરાબર. હું આને આવી ઘાતાંક સ્વરૂપમાં લખું છું. 3 8 એટલે 2 ની 3 ઘાત. બીજું ઉદાહરણ જોઈએ આપણે. 0.0025 આને લખાશે 25/10,000. તો છેદ ઉડાડીએ, 400 આવશે અહીંયા. જો બરાબર 1/400 લખાશે. તો 1/400 જે રહ્યા એનું ઘાતાંક સ્વરૂપ આપણે લખીશું 1/. તો 400 ને ઘાતાંક સ્વરૂપમાં લખવું હોય મારે શું કરવું પડે? જો 2 100 400 2 200 2 100 2 50 2 25 તો કેટલા આવશે? 2 ની 4 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. આનું આ ઘાતાંક સ્વરૂપ. હવે આગળ જોઈએ, ત્રીજા નંબરનું ઉદાહરણ લઈએ આપણે. આ 0.037 તો બરાબર 37/1000. હવે 37 ને 1000 માં કોઈ સામાન્ય છે નહીં, પૂરતું નથી. આને આપણે આવી રીતે લખીશું 37 આ 1000 ની ઘાતાંક સ્વરૂપમાં લખવું છે. તો મારે શું લખાશે? 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની પણ 3 ઘાત લખાશે. 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત આવી ગયું. હવે જો આ બધું લખ્યો, છેલ્લું જોઈએ 3.145. તો આને લખાશે 3145 ભાગ્યા 1000. આમાં પણ સામાન્ય અવયવ છે, એને આપણે કાઢી નાખીએ. તો સામાન્ય અવયવ 5 છે. જુઓ, તો 5 વડે આપણે અહીં બાજુ પર લઈ જઈએ એટલે કામ કરતા આવે આપણને 45. 5 લઈએ, 5 કેટલા આવશે? 5 × 6 30, 5 × 2 10, 5 × 9 45. નીચે 5 વડે ઉડાડીએ તો 20 × 5 = 100 એટલે 20.
હવે જો બંનેનો છેદ નથી ઉડતો તો જે છે એમને એમ મૂકી દો. તો 629 upon 20. 629 upon 20. તો આપણે ક્યાંક આની અંદર ભૂલ દેખાય છે તમને? જોઈ લેજો. પાંચે 20 એટલે અહીંયા 200. બરાબર. મેં કેમ કે આવું ન થાય, 200 હશે. હવે આને ઘાતાંક સ્વરૂપમાં લખીશું આપણે. તો 629 upon 2 ને 200 આપ્યા છે ને, તો 200 એટલે કેટલા લખાય છે? 200 100 2 50 2 25 કેટલા લખાય? 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. જો 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ. હવે જુઓ, હવે બહુ જ સાચી વસ્તુ અહીંયા જુઓ, આ બધું આપણે કરી નાખ્યું. આ દશાંશ સ્વરૂપનું આ p upon q સ્વરૂપ છે. આ દશાંશ સ્વરૂપનું આ p upon q સ્વરૂપ છે. તો આ p upon q સ્વરૂપની અંદર છેદમાં જે q છે એ જુઓ. તો છેદમાં જે q છે એ 2 ની 3 ઘાત છે. જુઓ અહીંયા 2 ની 4 ઘાત અને 5 ની 2 ઘાત છે. અહીંયા 2 ની 3 ઘાત છે, અહીંયા 5 ની 2 ઘાત છે. જુઓ તો આવી સમય સંખ્યાઓ એના p upon q સ્વરૂપ આપણે મેળવીએ ત્યારે એનું q સ્વરૂપ કેવું મળે આપણને? 2 અથવા 5 અથવા બંને ની ઘાતાંક સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. તો આવું જે સ્વરૂપ આપણને જે મળે છે એને આપણે કહીએ છીએ શાંત દશાંશ સ્વરૂપ. જો શબ્દ કયો આવ્યો? શાંત દશાંશ સ્વરૂપ. જો આ બધા ઉદાહરણ જે મેં લખ્યા છે કોના છે? શાંત દશાંશ સ્વરૂપના છે. તો આપણે ઓળખી કેવી રીતે શકીએ? તો શાંત દશાંશ સ્વરૂપની અંદર એનું p upon q સ્વરૂપ આપણે મેળવીએ તો q નું સ્વરૂપ કેવું હોવું જોઈએ? 2 અથવા 5 અથવા બંને ની ઘાતાંક સ્વરૂપમાં હોવું જોઈએ. તો આવા તમામ અપૂર્ણાંકોનું દશાંશ સ્વરૂપ કેવું મળશે આપણને? શાંત દશાંશ સ્વરૂપ મળશે. તો મિત્રો આપણે શાંત દશાંશ સ્વરૂપ મેળવવા માટે આનું એક વ્યાપક સ્વરૂપ આપણે અહીંયા લખીએ. આ એના આપણે ઉદાહરણ લખ્યા. હવે હું અહીંયા લખું છું આ શબ્દો. અહીંયા હું લખું છું શાંત દશાંશ સ્વરૂપ p અને q માટે. p q અનુર્ણ પૂર્ણાંક p અને q અનુર્ણ પૂર્ણાંક છે તથા q એ 2 ની n ઘાત ગુણ્યા 5 ની n ઘાત, જ્યાં n ધન પૂર્ણાંક છે. તો q કેવો લીધો? 2 ની n ઘાત 5 ની m ઘાત છે. તો p upon q એ શાંત દશાંશ સ્વરૂપ બને છે. તો શાંત દશાંશ સ્વરૂપ મેળવવા માટે આપણે p upon q નું મૂલ્ય કેવું હોવું જોઈએ? 2 ની n ઘાત ગુણ્યા 5 ની n ઘાત, એટલે કે 2 અને 2 અથવા 5 અથવા 2 અને 5 બંને ઘાતાંક સ્વરૂપ આપણને મળતું હોવું જોઈએ. તો આ પ્રકારના તમામ p upon q સ્વરૂપો
જેને આપણે શું કહીશું? શાંત દશાંશ સ્વરૂપ. હવે બીજું અનંત. જો અહીં શબ્દ અનંત આવૃત દશાંશ સ્વરૂપ. આ બીજું, આ પહેલું સ્વરૂપ. આ બીજું. અહીંયા તો અનંત શબ્દ નથી લખ્યો, શાંત દશાંશ લખ્યું. અહીંયા શબ્દ લખ્યો અનંત આવૃત દશાંશ સ્વરૂપ. તો હવે આમાંથી આપણે ફક્ત આટલું જ વિચારવાનું છે. જેનો q 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં ન હોય, તમામ p upon q એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ ધરાવે છે. તો આપણે અહીંયા લખીશું p upon q, જ્યાં q એ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં ન હોય, સ્વરૂપમાં ન હોય. તો તમામ p upon q નું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે. તો મિત્રો, દશાંશ સ્વરૂપ કેટલા પ્રકારના મળે આપણને? 2 પ્રકારના મળે. એક મળે આપણને શાંત દશાંશ સ્વરૂપ અને બીજું મળે આપણને અનંત આવૃત દશાંશ સ્વરૂપ. હવે શાંત દશાંશ સ્વરૂપ મળે એમાં p upon q જે આપણે લઈએ છીએ સ્વરૂપ, એમાં q નું મૂલ્ય કેવું છે? તો q નું સ્વરૂપ કેવું છે? 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત છે. આ સ્વરૂપમાં આપણને મળે. કયા સ્વરૂપમાં? 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં મળે તો આપણે એને કહીશું શાંત દશાંશ સ્વરૂપ. અને p upon q નું સ્વરૂપ આમાં ન મળે, 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત સ્વરૂપમાં આપણને ન મળે, તો એવા તમામ p upon q નું દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે. હવે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવે. હું અહીંયા લખું 3/5 15/8 8/15 75/150 250/1250 અહીંયા 50/, અહીં બીજી કોઈ સંખ્યા લખીએ આપણે 21/150. જો આમાં મેં બંને પ્રકારની સંખ્યાઓ લખી. શાંત દશાંશ સ્વરૂપ પણ આમાં છે અને અનંત આવૃત દશાંશ સ્વરૂપ પણ આની અંદર છે. તો આમાંના કઈ સમય સંખ્યા શાંત દશાંશ સ્વરૂપ બને છે અને કઈ સમય સંખ્યા અનંત દશાંશ સ્વરૂપ બને છે એ આપણે અહીંયા જોઈએ. પહેલો દાખલો જુઓ 3/5. હવે આનો છેદ જોવાનો. છેદમાં કેટલા આપ્યા છે? 5. તો એને હું આવી રીતે લખી શકું 3/5 ની 1. તો આ કયું સ્વરૂપ બનશે? દશાંશ સ્વરૂપ, શાંત દશાંશ સ્વરૂપ. હવે બીજું જુઓ 15/8. અહીંયા પણ જુઓ 8 એટલે 2 ની 3 ઘાત. તો આ પણ કયું બનશે? શાંત દશાંશ સ્વરૂપ બનશે. કેમ કે શાંત દશાંશ સ્વરૂપની અંદર શું કહ્યું છે? q જે રહ્યો ને એ 2, 5 અથવા બંને.
ને બંનેના ઘાતાંક સ્વરૂપમાં મૂકવામાં આવે છે સ્વરૂપમાં. તો આ જે શરત રહે એ શરતનું પાલન થાય તો એ બધી સંખ્યાઓને શું કહેવાય? શાંત દશાંશ સ્વરૂપ. કારણ છેદમાં જો 2 આવે છે, 5 નથી, 2 લઈ શકાય. કહ્યું છે 2 અથવા 5 અથવા બંને, 2 ની 3 ઘાત. શું બનશે? શાંત દશાંશ સ્વરૂપ. અહીંયા 8/15 બરાબર આ અહીંયા 5 × 3. જુઓ અહીંયા આપણે એવું સ્વરૂપ નથી મળ્યું 5 અથવા 2 અથવા બંને, એ સિવાય પણ કોઈ અંદર છે. જુઓ 3 છે. તો આ જે દશાંશ સ્વરૂપ બનશે એ અનંત આવૃત દશાંશ સ્વરૂપ બનશે. જુઓ તો આમાં શું મળ્યું આપણને? અનંત આવૃત દશાંશ સ્વરૂપ પ્રાપ્ત થયું. જુઓ હવે આ જુઓ 50/150. તો 75/150. તો આમાં છેદ ઉડે છે. જુઓ 75 × 2 કરીએ એટલે 150 થાય. એટલે શું કહેવાય? 1/2. 1/2 આવે એટલે છેદમાં શું આવે? 2 ની 1 ઘાત આવે. તો શું બને? શાંત દશાંશ સ્વરૂપ. હવે આ જોઈએ 250 અને 1250. તો અહીંયા જુઓ આ મીંડી હવે સીધું લખી, હવે અહીંયા આવું લખતો એટલે સીધું સમજાવી દઉં છું. 0 0 ઉડી જશે. આ 25 છે અને અહીંયા 125 છે. આ છેદ ઉડાડશો, અહીંયા 5 આવશે. તો આની કિંમત કેટલી આવશે? 1/5. તો આ 1/5 આવે તો આને શું કહેવાય? દશાંશ સ્વરૂપ, શાંત દશાંશ સ્વરૂપ. તો હવે પેલું સામે જુઓ. હવે આને હું કાઢી નાખું છું. આને હું કાઢી નાખું. તો આ સ્વરૂપ કયું હતું? શાંત દશાંશ સ્વરૂપ હતું. આ જુઓ 21/125. તો અહીંયા પણ એવું જ છે. આ 21 125 એટલે શું આવે? 5 ની 3 ઘાત. તો જો અહીંયા પણ 5 આવે છે. તો આને પણ કહીશું આપણે શાંત દશાંશ સ્વરૂપ. તો આમાંથી અનંત આવૃત દશાંશ સ્વરૂપનો દાખલો કેટલો બન્યો? એક જ બન્યો. બાકી બધા કયા સ્વરૂપમાં છે? શાંત દશાંશ સ્વરૂપમાં છે. તો આપણે બીજા થોડાક અનંત આવૃત વાળા ઉદાહરણ લઈએ કે જેથી વધારે તમને ખબર પડે. તો હું અહીંયા લખું છું 8/45. તો અહીંયા જોઈએ આપણે આ 45 માટે શું લખાય છે? 3 નો વર્ગ ગુણ્યા 5. 9 × 5 = 45 થાય ને. તો અહીંયા જુઓ 3 આવી ગયા ને. આપણા છેદમાં શું હોવું જોઈએ? 2 અથવા 5 અથવા 2 અને 5 નું ઘાતાંક સ્વરૂપ નથી અહીંયા. તો આ કયું બનશે? અનંત આવૃત. હવે બીજું જોઈએ આપણે. ત્રણસો 26/375 જુઓ. તો હવે આના માટે જુઓ. તો આ 26 એનો છેદ જુઓ 3 × 5 નો 3 ઘાત. આ 5 નો 3 ઘાત એટલે 125. 125 × 3 કરો 375. તો આનું છેદ સ્વરૂપ શું આવ્યું? 3 આવી ગયા. જુઓ તો આપણા નિયમ પ્રમાણે આવતું નથી. તો આને આપણે શું કહીશું? અનંત આવૃત. હવે તમારે સીધે સીધું બોલવું હોય તો 1/3 નું દશાંશ સ્વરૂપ કેવું આવે? અનંત આવૃત. 1/7 નું દશાંશ સ્વરૂપ કેવું આવે? અનંત આવૃત આવે. 1/6 નું દશાંશ સ્વરૂપ કેવું આવે? અનંત આવૃત આવે. 1/9 નું દશાંશ સ્વરૂપ કેવું આવે? અનંત આવૃત આવે. બોલો હવે આ વસ્તુ જે પતી ગયું. હવે આ બધાને આપણે અહીંયા હું લખું છું તો એમ દશાંશ સ્વરૂપ આપણે કેવી રીતે મેળવી શકીએ એની આપણે વાત કરીએ. અહીંયા હું લખું છું આ દાખલા જે આપ્યા છે
બરાબર. હવે એનું દશાંશ સ્વરૂપ કેવી રીતે મેળવી શકાય તો એના માટે આપણે વાત કરીએ. તો આમાં કયા કયા દાખલાઓ નું શાંત સ્વરૂપ મળતું હતું? આનું શાંત સ્વરૂપ મળે છે આપણને 8/15 નું? ના. આનું મળે છે? ના. હા, આનું મળે છે. આનું હા મળે છે. આનું મળે છે. તો આપણે એક દાખલો જોઈએ, 21/125. મારે આનું દશાંશ સ્વરૂપ શોધવું છે. તો હું અહીંયા 21 લખું. અહીંયા હું લખીશ 5/3. હવે મારે આનું દશાંશ સ્વરૂપ મેળવવા માટે બે રીત કરવી પડે. 21 ને 125 વડે ભાગો તો પણ દશાંશ સ્વરૂપ મળે, અને આ જે રીત આપું છું એ રીતથી કરો તો પણ દશાંશ સ્વરૂપ મળે. અહીંયા જો 5 ની કેટલી ઘાત લખી? 3. તો મારે આની સાથે 2 ની પણ 3, બંનેની ઘાત સરખી થાય એટલું લખવું પડે. 2 ની 3 ઘાત. જો અહીંયા હું 2 ની 3 ઘાત લખું તો મારે ઉપર પણ 2 ની 3 ઘાત લખવી પડે. તો બરાબર 21 ગુણ્યા 2 ની 3 ઘાત એટલે 8, અને અહીંયા નીચે આવશે 10 ની 3 ઘાત છે. હવે 21 ગુણ્યા આ 8 દુ 16/1000 બરાબર 0.168. તો આનું દશાંશ સ્વરૂપ કેટલું આવ્યું? 0.168. હવે બીજું એક ઉદાહરણ આપું છું. એ ચાલો બીજું નવું જ ઉદાહરણ તમને આપું છું. 7/150. આનું દશાંશ સ્વરૂપ. હવે જો 7/150 અહીંયા આપણે 21 લખીએ, 21/150 લખીએ તો આમાંનો 3 છેદ ઉડી જશે. જુઓ તો 7/3 છેદ ઉડાડો કેટલા આવશે? અહીંયા 5 એટલે 50. તો શું 50 એટલે શું લખાય છે? 2 ગુણ્યા 5 નો વર્ગ, 2 ગુણ્યા 5 નો વર્ગ બરાબર 7. અહીંયા 5 થી 2 ઘાત છે, મારે 2 માટે પણ 2 ની 2 ઘાત કરવી પડે. અહીંયા તો અહીંયા 1 ઘાત તો હતી, 1 ઘાત ઉમેરીએ છીએ તો અહીંયા 2 ની 2 ઘાત થશે, 5 ની 2 ઘાત થશે. અહીંયા આપણે 2 ની 1 ઘાત ઉમેરેલી હતી તો મારે અહીંયા લખવું પડે 2 ની 1 ઘાત બરાબર 7 દુ 14, અહીંયા 10 નો વર્ગ બરાબર 0.14. તો અમુક દાખલાઓ તો સીધો જવાબ મળે. આની 2 વડે ગુણો, ઉપર 2 વડે ગુણો તો 14, ઉપર 14 આવે, નીચે 100 આવે તો 0.14. તો એ રીતે પણ આપણે કરી શકીએ. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં આપણે જોયું કે જેમનું દશાંશ સ્વરૂપ શાંત છે એનું આપણે દશાંશ સ્વરૂપ કેવી રીતે મેળવી શકીએ એની આપણે અહીંયા વાત કરી. હવે આપણે અનંત આવૃત એટલે જેનું દશાંશ સ્વરૂપ શાંત નથી એના માટે આપણે શું કરવું જોઈએ, એનું દશાંશ સ્વરૂપ આપણે કેવી રીતે મેળવી શકીએ એના માટેની આપણે વાત આગામી એપિસોડમાં કરીશું.